मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। આપણે નેટના ઘણા ક્વેશ્ચન જોયા। હવે જોઈએ છે જેડબલી ના। જેડબલી 2020 છે। જેડબલી 2020। ચલો હવે જે ઓનલાઈન પરીક્ષા લેવાય છે એના પ્રશ્નો છે આ। એમાં CONH3 4 ટાઈમ્સ Cl2 આવું આપેલું છે। CONH3 4 times Cl2 પછી ચોરસ કૌંસ પૂરો છે માં Cl ડેશ માં Cl ડેશ CO ડેશ Cl બંધ કોણ 90 અંશનું આ બંધ કોણ આપ્યો છે બંધ કોણ 90 અંશ હોય તો તે ખાલી જગ્યા। ચલો એમાં વિકલ્પ આવા આપેલા છે। એક છે સીસ સીસ સમઘટક। चलो बीजू है ट्रांस बीजू ट्रांस। चलो त्रीजू है ट्रांस अने मेरिडियोनल। ट्रांस अने मेरिडियोनल। अने चौथो विकल्प है सीस अने ट्रांस बंने। सीस अने ट्रांस बंने। चलो હવે Cl ડેશ ઓ Cl બંધ કોણ 90 અંશનો એવું કહ્યું છે। હવે જુઓ આમાં આ ચાર લિગેન્ડ સમાન છે અને આ બે લિગેન્ડ સમાન છે માટે આમ તો એમાં ભૌમિતિક સંઘટક સીસ અને ટ્રાંસ બની શકે। પણ અહીંયા આપણને એવું કહ્યું છે કે બંધ કોણ 90 અંશનો છે। Cl ડેશ CO ડેશ Cl બંધ કોણ 90 અંશનો છે તો એ આવું સંયોજન હોવું જોઈએ। જુઓ વચ્ચે હોય CO। चलो હવે આ જે છે એ અષ્ટફલકીય સંકીર્ણ છે। પહેલા તો એક Cl અહીંયા હોય બીજો Cl અહીંયા હોય ત્યારે આ 90 અંશનો કોણ થયો કહેવાશે। આ 90 અંશનો કોણ હોય આ લંબ રૂપે હોય સમતલ નહીં। જ્યારે આ સમતલના એક ખૂણા ઉપર છે અર્થ એવો થશે ચોરસ સમતલ હોય એના એક ખૂણા ઉપર જે છે એ એક Cl છે અહીંયા મધ્યમાં CO છે અને આમ પાછો Cl છે માટે આ 90 અંશનો કોણ થાય તો એ 90 અંશ હોય। આ બાકીના બધા NH3 છે એવો અર્થ થશે। તો હવે આ કયું સંયોજન ગણાશે તો આ સીસ સંઘટક કહેવાશે માટે જવાબ થયો સીસ। ચલો બીજા પ્રશ્ન ઉપર આવીએ છીએ। ચુંબકીય ચાર્જમાત્રાનો સાચો ક્રમ જણાવો। ચલો બીજો ક્વેશ્ચન છે चुंबकीय चार्जमात्रा नो साचो क्रम जणावो એવું કહ્યું છે। સાચો ક્રમ જણાવો। ચલો એમાં આવા આપેલા છે એ છે NiCO4 टाइम्स NiCO4 टाइम्स। ચલો બી છે NiH2O NiH2O 6 टाइम Cl2। चलो C है NH2 પછી NiCN6 टाइम CN4 टाइम्स है CN4 टाइम्स અને D છે ચલો એમાં આપ્યું છે PD પેલેડિયમ છે PD પછી Cl2 પછી PPH3 ટ્વાઇસ। ચલો આવું આપેલું છે આપણને। હવે આ બધામાં આપણને એવું પૂછવામાં આવ્યું છે ચુંબકીય ચાર્જમાત્રાનો સાચો ક્રમ જણાવો। હવે ચુંબકીય ચાર્જમાત્રા શોધવા માટે આપણે દરેકની ઇલેક્ટ્રોન રચના ઉપર જવું પડે સંકીર્ણની। દરેકની ઇલેક્ટ્રોન રચના ઉપર જઈએ છે। જુઓ પહેલા તો આમાં નિકલ છે
કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ લિગેન્ડ છે, ઉપર Z કોઈ વીજભાર નથી, માટે નિકલની ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય છે. NiCO4 ટાઇમ્સમાં નિકલ શૂન્ય ઓક્સિડેશન સ્થિતિ અવસ્થા હોય ત્યારે આમ તો મૂળ ઇલેક્ટ્રોન રચના Ar3d5 4s2 હોય, પણ હવે અહીંયા CO પ્રબળ લિગેન્ડની હાજરી ગણીશું એટલે 4s કક્ષકમાંના બે ઇલેક્ટ્રોન 3d માં આવી જશે, જેથી 3d માં 10 ઇલેક્ટ્રોન થઈ જશે. 3d 10 થઈ જશે. હું હવે ડાયરેક્ટ લખું છું સીધી જેની રચના NiCO4 ટાઇમ્સ ની. તો એમાં આવું કહી શકાય આ 3d ની 5 કક્ષકો દોરીએ છે આપણે. ચલો એ દરેકમાં બે બે ઇલેક્ટ્રોન થઈ જવાના. 3d 10 એટલે દરેકમાં બે બે ઇલેક્ટ્રોન. આ 3d છે. હવે 4s ના બે ઇલેક્ટ્રોન જે હતા એ 3d માં આવી ગયા, જેને કારણે 4s ખાલી થઈ. ત્યારબાદ 4p ની 3 કક્ષકો બીજી હોય, જેથી સંકરણમાં હવે કયું કહેવાશે sp3 સંકરણ. ચલો આ બધા જે છે ઇલેક્ટ્રોન યુગ્મો એ લિગેન્ડના કહેવાશે. તો આ લિગેન્ડના છે. તો sp3 સંકરણ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત માટે n આપણે બરાબર 0 કહીશું. મૂળ સૂત્ર આપણું μ બરાબર √n(n+2 bm). તો આમાં કિંમત મૂકીએ તો n બરાબર 0 હોવાથી μ બરાબર 0 થઈ જશે. ચલો બીજું ઉદાહરણ લઈએ. આમાં H2O તટસ્થ લિગેન્ડ છે, Cl2 છે, માટે Ni2+. ચલો Ni2+ વાળું છે બીજું, તો અહીંયા લખું છું, જોજો હવે NiH2O6 ટાઈમ આ Cl2 આખું સંકીર્ણ લખું છું એમને. ચલો Ni2+ હોય એટલે 3d માં 8 ઇલેક્ટ્રોન હોય મિત્રો, બરોબર યાદ કરો. 3d માં 8 ઇલેક્ટ્રોન H2O નિર્મળ લિગેન્ડ છે, માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી નહીં થઈ શકે, માટે 3d માં 8 ઇલેક્ટ્રોન જેમ હોય એમને જ રહેશે. ઇલેક્ટ્રોન 8 ગોઠવીએ છે તો જો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા 4s માંથી બે ગયા હોય. ચલો હવે આપણે આ પુનઃ ગોઠવણી કરાવવાની નથી, તો હવે 6 લિગેન્ડ માટે 6 કક્ષકો વચ્ચે સંકરણ જોઈશે. તો આ નવી 6 કક્ષકો રચાશે. ચલો આ નવી 6 કક્ષકો રચી દઈએ. પહેલા એ 6 કક્ષકોમાં કઈ કઈ હશે? તો s ની 1 p ની 3 d ની 2. ચલો s ની 1 p ની 3 d ની 2 એટલે કયું સંકરણ થઈ ગયું? તો sp3d2 સંકરણ થઈ ગયું. જુઓ ચલો આમાં બધા લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મો હોય, હંમેશા ધ્યાન રાખજો સંકરણ પામેલી કક્ષકોમાં અત્યારે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે આ સૂત્રમાં n ની કિંમત આપણે 2 મૂકવી પડશે. ચલો n બરાબર 2 મૂકી દઈએ તો μ બરાબર √2 એટલે 2 દુના 4 4 દુના 8 √8 bm થઈ જશે. ચલો હવે ત્રીજું લઈએ છે Na2NiCN4 ટાઇમ્સ. ચલો Na2 છે માટે Z કહેવાશે શું? તો -2. Z -2 Cn -1 એવા છે, માટે એમાં પણ નિકલ 2+ છે. ચલો એમાં નિકલ 2+ પણ એમાં ચેન્જ શું આવી જુઓ બરોબર. એમાં આખું સંકીર્ણ લખું તો Na2 પછી છે NiCN4 ટાઇમ્સ. પણ હવે અહીંયા આ લિગેન્ડ છે પ્રબળ છે, પ્રબળ હોવાને કારણે d કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવાની. ચલો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ જાય એટલે પુનઃ ગોઠવણીથી શું થઈ જવાનું? 5 પૈકીની 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે, બરોબર. કેટલી? 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જવાના. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, તો આ 2 2 2 2. ચલો આ કક્ષક ખાલી થઈ સંકરણમાં ઉપયોગમાં આવશે. અહીંયા 4 લિગેન્ડ માટે 4 કક્ષકો વચ્ચે સંકરણ થયેલું હોય, જેમાં કઈ કઈ 4 કક્ષકો છે હવે વિચારો. તો એક d ની છે, એક s ની છે, p ની 2 છે, માટે આ સંકરણ એક dsp2 સંકરણ કહેવાશે. ચલો dsp2 સંકરણ એટલે સમતલીય ચોરસ રચના થઈ જવાની. અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત, માટે આમાં પણ n બરાબર 0, માટે μ બરાબર પણ 0. તો એવા પણ μ ની કિંમત 0 થશે. ચલો બીજું છે pd વાળું છે.
PD Cl2 પછી PPH3 ટ્વાઇસ. ચલો હવે આની અંદર આ જે છે એ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે. ફરીથી બોલું છું, જો આ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે આ લિગેન્ડ તરીકે જે છે, અને એ લિગેન્ડ એ પ્રબળ લિગેન્ડની જેમ વર્તશે. ચલો એ પ્રબળ લિગેન્ડ હોય તો PD માં ઇલેક્ટ્રોન જે છે પુનઃ ગોઠવણી પામે. હવે જોજો PD ની અંદર વાસ્તવમાં તો જે છે જેમ આ બધામાં 3D કક્ષકો હતી, જ્યારે PD ની અંદર જે છે 4D હોય. પહેલી તો વાત પેલેડિયમ છે એટલે 4D કક્ષક હોય એમાં. ચલો એ 4D કક્ષકમાં આમ તો મૂળ 8 ઇલેક્ટ્રોન હોય, પણ હવે આ પ્રબળ લિગેન્ડની હાજરી માટે 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન એમાં પણ યુગ્મિત થઈ જવાના. 4 કક્ષકોમાં યુગ્મિત થઈ જવાના. હવે આપણે આ જે છે દ્વિદંતીય આ જે છે PPH3 ટ્વાઇસ છે. ચલો અને આ Cl2 છે, માટે એમાં પણ આ પ્રમાણે જ જે છે દ્વિદંતીય લિગેન્ડ છે આ માટે 2 × 4 = 6 એટલે 6 કક્ષકો વચ્ચે સંકરણ થવાનું. 6 કક્ષકો વચ્ચે જે સંકરણ થશે તેને કયું સંકરણ કહીશું મિત્રો? તો એ કહેવાશે SD. જો આમાં 4 કક્ષકોમાં ભેગી થઈ ગઈ કક્ષકોમાં, બરોબર, એટલે પણ એક કક્ષક ખાલી એમનેમ રહેશે. યસ, એક કક્ષક ખાલી એમનેમ રહેશે. ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી આપણે આમ કરાવીએ તેમ છતાં એક કક્ષક ખાલી રહેશે અને એ વખતે sp3d2 સંકરણ થઈ જશે. sp3d2 સંકરણ. હવે એમાં પણ μ બરાબર 0 થઈ જશે, કારણ કે દરેક ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં પણ 0 થઈ જશે. જો આપણે આને એક દંતીય લિગેન્ડની રીતે લઈએ તો એ વખતે dsp2 સંકરણ એવું પણ કહી શકાય. જો dsp2 સંકરણ કહું તો આવું થઈ જશે. આ dsp2 સંકરણ થયું ગણાશે. તો dsp2 ગણીએ તો પણ આ બધામાં લિગેન્ડના ઇલેક્ટ્રોન હોય હંમેશા. આ લિગેન્ડના ઇલેક્ટ્રોન હોય સંકરણ પામેલી કક્ષકોમાં, તો હવે μ બરાબર 0, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન એમાં યુગ્મિત છે. એટલે હવે આ કક્ષક ન હોય, આ ન હોય. તો હવે dsp2 સંકરણ μ બરાબર 0. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા 3 જે છે એમાં સરખું છે μની કિંમત. કયા કયા 3 માં સરખી છે? તો જુઓ અહીંયા જવાબ આવો કહેવાશે: a બરાબર b નહીં, a બરાબર c બરાબર d, પછી લેસ ધેન b. b જે છે એની વેલ્યુ વધારે છે એટલે લેસ ધેન b. આવું થશે જવાબ. a બરાબર c બરાબર d ઇઝ લેસ ધેન b. ચલો આગળ વધીએ છે. બીજો એક ક્વેશ્ચન છે Ma2B2 સંકેતમાં ધાતુ પરમાણુ sp3 અને dsp2 સંકરણ ધરાવે. કયા કયા સંકરણ કહે છે? તો sp3 અને dsp2 સંકરણ ધરાવે તો શક્ય પ્રકાશ સંઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. ચલો a અને b એક દંતીય લિગેન્ડ છે એવું કહ્યું છે. હવે યાદ કરો, પ્રકાશ સંઘટકતા માટે શરત શું છે? તો પહેલા તો પ્રતિબિંબી સંઘટક બનવા જોઈએ. RC પ્રતિબિંબની રચના થવી જોઈએ. પ્રતિબિંબી સંઘટક બનવા જોઈએ જો એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોવા જોઈએ નહીં. તો જ તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે. તો જ તેઓ પૈકીનું કોઈ એક સંઘટક ધ્રુવીભૂત પ્રકાશના કંપન તલનું જે છે એ દક્ષિણ બ્રહ્મણીય કોણાવર્તન કરાવે, જ્યારે બીજું વામ બ્રહ્મણીય કોણાવર્તન કરાવે. એક ડેક્સ્ટ્રો કહેવાય, બીજું લીવો કહેવાય. પણ એને માટેની શરત એ છે કે એક તો અષ્ટપદાર્થીય સંકીર્ણ હોવું જોઈએ, તેમજ તેમાં ઓછામાં ઓછું એક દ્વિદંતીય લિગેન્ડ હોવું જરૂરી છે. અહીંયા તો આપણને એવું કહે છે કે A અને B બંને જે છે એ એક દંતીય લિગેન્ડ છે,
એટલે એનો અર્થ એવો થયો કે m નો સવર્ગાંક 4 છે પહેલી તો એક વાત. બીજી વાત એ કે a અને b બંને એકદંતીય લિગેન્ડ હોય તો એમાં દ્વિદંતીય લિગેન્ડ છે જ નહીં અને માટે આમાં sp3 સંકરણ હોય ત્યારે સમચતુષ્ફળ આકાર થવાનો માટે એમાં પ્રતિબિંબી સંઘટક બની શકશે નહીં. dsp2 ની વાત કરીએ તો સમતલીય ચોરસ બને પરંતુ બંને એકદંતીય લિગેન્ડ હોવાને કારણે તેનું પણ પ્રતિબિંબ જે છે એ બની શકશે નહીં અને માટે આમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં એટલે એમાં જવાબ થશે 0 અને 0 0 અને 0. ચલો આગળ લઈએ છે. આવો એક પ્રશ્ન છે કે PD ચલો બને FCl Br I 2 માઈનસ ના ભૌમિતિક સંઘટકોની સંખ્યા n છે. ના ભૌમિતિક સમઘટક ની સંખ્યા n છે. n છે અને FeCN6 ટાઈમ પછી ઉપર 4 લાવો આપ્યો છે n-6 માં ચુંબકીય ચાકપાત્રાનું મૂલ્ય અને સ્ફટિક સ્થાયીકરણ ઊર્જા ના મૂલ્ય અનુક્રમે જણાવો. ચલો પહેલા તો આપણે n કેટલા હોય નક્કી કરવું પડશે. ચલો અહીંયા પેલેડિયમ છે એની સાથે FCl Br અને I બધા એકદંતીય લિગેન્ડ જોડાયા છે. જ્યારે ચારે ચાર એકદંતીય લિગેન્ડ હોય ત્યારે ભૌમિતિક સંઘટકોની સંખ્યા 3 થાય. તો પહેલા આપણે આમાં ભૌમિતિક સંઘટકની સંખ્યાની વાત કરું છું તો એ 3 થઈ જશે. ચલો આમાં ભૌમિતિક સંઘટક ની સંખ્યા જેને n સિમ્બોલ આપ્યો છે તો n બરાબર 3. હવે આ કિંમત આમાં મૂકવાની થશે આપણે. ચલો એમાં એક કિંમત મૂકી દઈએ તો શું થઈ જવાનું આ 3 - 6 એટલે કે -3 એટલે એનો અર્થ એવો થયો કે એમાં FeCN6 ટાઈમ -3 સંકીર્ણ છે. FeCN6 ટાઈમ -3 સંકીર્ણ છે. ચલો હવે આમાં Fe ની ઓક્સિડેશન સ્થિતિ શોધી કાઢો. તો Cn - 1 એ વાત 6 એટલે -6 માટે Fe શું હોવું જોઈએ તો +3. ચલો Fe3+ હોય તો Ar 3d5 ઇલેક્ટ્રોન રચના હોય. Ar 3d5. ચલો અહીંયા લિગેન્ડ કેવું છે તો જુઓ તો પ્રબળ છે. લિગેન્ડ પ્રબળ હોવાને કારણે જે 5 ઇલેક્ટ્રોન છે એમાં પુનઃ ગોઠવણી થવાની. ચલો એમાં પુનઃ ગોઠવણી કરાવીએ છે. હવે અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટનની વાત સાથે કરું છું ધ્યાન રાખજો. તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન ચલો એમાં અષ્ટફલકીય સંકીર્ણ છે. જો અષ્ટફલકીય સંકીર્ણ હોવાથી શું થવાનું તો 3 કક્ષકો જે છે એ નીચી શક્તિ T2G ધરાવે જ્યારે બાકીની 2 કક્ષકો એ ઊંચી શક્તિ Eg ધરાવે. Eg. ચલો હવે અહીંયા લિગેન્ડ પ્રબળ હોવાને કારણે આ ઊર્જા તફાવત જે ગણાય એ મોટો થશે. ચલો ઊર્જા તફાવત ડેલ્ટા O એનું મૂલ્ય વધુ હોય. ડેલ્ટા O is greater than P. યુગ્મીકરણ ઊર્જા કરતા ડેલ્ટા O જે છે એનું મૂલ્ય વધુ જેને કારણે હવે Fe3+ પાસે જે 5 ઇલેક્ટ્રોન છે પ્રબળ લિગેન્ડની હાજરીને કારણે હવે ઇલેક્ટ્રોન આ રીતે દાખલ થશે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો ઇલેક્ટ્રોન. હવે આની અંદર એ ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. કેમ? તો જે લિગેન્ડ છે પ્રબળ હોવાને કારણે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધુ પ્રમાણમાં થયું હોય. ડેલ્ટા O નું મૂલ્ય વધુ હોય. ડેલ્ટા O is greater than P હોવાને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે જોડાતા જશે
ઉપર જશે નહીં. હવે તેને કારણે આ યુગ્મિત ઇલેક્ટ્રોન, આ યુગ્મિત ઇલેક્ટ્રોન, આ યુગ્મિત ઇલેક્ટ્રોન, તો અત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર 1 છે. અહીંયા આપણે યાદ કરી લો, આ રીતે લેતા હતા જે સરેરાશ વેલ્યુ હોય એના કરતા. ચલો આ અંતર જે છે એ કેટલું લેતા હતા, તો એ 2/5 ડેલ્ટા O, જેને 0.4 ડેલ્ટા O કહી શકાય. જ્યારે આ અંતર જે છે એને લેતા હતા આપણે 3/5 ડેલ્ટા O, જેને 0.6 ડેલ્ટા O તરીકે આપણે ઓળખાવતા હતા. હવે પહેલી તો એક વાત, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આપણને અહીંયા એવું પૂછ્યું છે, તો તેમાં ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય પહેલા એ ગણી કાઢીએ. તો ચુંબકીય ચાર્જ માત્રા mu બરાબર રૂટ ઓફ n કૌંસમાં n પ્લસ 2bm n કૌંસમાં n પ્લસ 2 b. ચલો n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આપણી પાસે એક જ છે, એટલે 1 પ્લસ 2 એટલે આ 3 રૂટ 3 બરાબર 1.73 bm 1.74 bm એની આસપાસ વેલ્યુ ગણાશે. ચલો આપણે પહેલા તો આ વેલ્યુ શોધી કાઢી, તો એ 1.73 bm છે. હવે જુઓ, જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પ આ ટાઈપના છે, સમજજો બરોબર. હું વિકલ્પ બોલું છું. પહેલા એક વિકલ્પ છે 5.92 bm અને 0. બે વેલ્યુ શોધવાની કહી છે આપણને. CFSE ની વેલ્યુ પછી શોધીએ છે, પણ એક છે 5.92 bm અને 0. બી વિકલ્પ છે 0 bm અને -2.4 ડેલ્ટા O. સી વિકલ્પ છે 1.73 bm અને -2 ડેલ્ટા O. ચોથો વિકલ્પ છે ડી, એમાં 2.84 bm અને -1.6 ડેલ્ટા O. અહીં એક નોંધ કરીને આપણને આપેલું છે યુગ્મીકરણ ઊર્જા અવગણતા. ચલો અહીંયા એક જ જગ્યાએ શરૂઆતની વેલ્યુ 1.73 bm છે, જે સી વિકલ્પમાં છે, એટલે આપણે ડેલ્ટા O નું મૂલ્ય ગણ્યા સિવાય પણ કહી શકીએ કે અહીંયા જવાબ સી છે. પણ હવે ડેલ્ટા O ગણવો કેવી રીતે ગણાય? જે સ્થાયીકરણ ઊર્જા છે એને કહીશું આપણે આવું સ્ટેબલ જે છે ક્રિસ્ટલ ફીલ્ડ. પહેલા તો ક્રિસ્ટલ ફીલ્ડ સ્ટેબલ એનર્જી. ક્રિસ્ટલ ફીલ્ડ સ્ટેબલ એનર્જી એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન સ્થાયીકરણ ઊર્જા. ફરીથી બોલું છું, સ્ફટિક ક્ષેત્ર વિપાટન સ્થાયીકરણ ઊર્જા, જેને કહેવાય છે ક્રિસ્ટલ ફીલ્ડ સ્ટેબલ એનર્જી. ચલો એનું મૂલ્ય શોધવું હોય તો પહેલા તો આ ડેલ્ટા 4 O કહીશું આપણે, 0.4 ડેલ્ટા O. ડેલ્ટા O ને આપણે અલગ પાડી દઈએ તો આવું કહેવાશે. એ વેલ્યુમાં ઘટાડો થાય માટે -0.4. ચલો હવે એમાં જે ઇલેક્ટ્રોન હોય એ લખાય, એટલે એના ગુણ્યા n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓફ T2g, એટલે T2g માં કેટલા ઇલેક્ટ્રોન છે તે. ચલો પછી વત્તા સરેરાશ ઊર્જા કરતા ઊર્જામાં વધારો થાય માટે વત્તા ચિહ્ન આવે. ચલો આ 0.6 કહીશું તો એ 0.6. ચલો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓફ Eg, એટલે Eg કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ લખાશે. ચલો ડેલ્ટા O આપણે કોમન લખી દઈએ, બે અલગ અલગ લખવા એટલે થાય, આની સાથે ગુણ્યા ડેલ્ટા O, પેલાની સાથે પણ ડેલ્ટા O, પણ આપણે કોમન લખી દઈએ છે. પણ એ ઉપરાંત આવે અહીંયા આમ તો કે જે યુગ્મ કેટલા છે, યુગ્મની સંખ્યા, આવું થાય આમ તો આખું યુગ્મની સંખ્યા ગુણ્યા p આવું પાછળ આવે. ચલો અહીંયા આપણને એવું કહી દીધું છે પણ કે યુગ્મીકરણ ઊર્જા અવગણતા, એટલે હવે આપણે આને તો અવગણી દેવાનું છે. અહીંયા ગણતરી એના સહિત કરવી હોય તો શું થાય પણ હું પછી સમજાવું છું. ચલો પહેલા આટલી વાત, અહીંયા -0.4
આ માઈનસ ચિહ્ન. ચલો અહીંયા ઇલેક્ટ્રોન જે છે નંબર ઓફ ઇલેક્ટ્રોન T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 2 4 ને 1 5 માટે કુલ ઇલેક્ટ્રોન લેવાના છે એટલે 5. ચલો પ્લસ 0.6 into number of electron of Eg માં કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે 0 એ તો. ચલો આટલું ડેલ્ટા O. હવે પેલી વેલ્યુ અહીંયા અવગણવાની કહીશ પણ આપણે ગણવી હોય તો કેવી રીતે ગણાય એ સમજાવું. યુગ્મની સંખ્યા, યુગ્મ એટલે જોડ, તો આ એક જોડ અને આ બીજી જોડ. યુગ્મની સંખ્યા છે એવો શબ્દ છે ગુણ્યા p છે, તો આ એક અને એક બે યુગ્મ છે, આ યુગ્મ નથી માટે બે યુગ્મ હોવાથી અહીંયા 2 into p એવું થાય. પણ અહીંયા આપણે એને અવગણવાનું છે એવું કહી દીધું છે એટલે એને લક્ષમાં નહીં લઈએ. તો બરાબર આ થઈ ગયું કેટલું 4 25 એટલે કે -2. ચલો આ તો 0 થઈ ગયું માટે ડેલ્ટા O આમાં લાગશે -2 ડેલ્ટા O. જો આપણે પેલી વેલ્યુ અવગણી ન હોત તો આ 2 into p એટલે કે વત્તા 2 into p એવું લખી શકાય, પણ એ અવગણવાનું છે એટલે એને લક્ષમાં નહીં લઈએ. હવે આપણને એવું કહ્યું છે અહીંયા કે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા CFSE ના મૂલ્ય અનુક્રમે જણાવો. અનુક્રમે એટલે પહેલું આવશે આ ચુંબકીય ચાકમાત્રા μ 1.73 dm અને બીજું મૂલ્ય લખાશે -2 ડેલ્ટા O. એ જવાબ અહીંયા થશે મિત્રો C. ચલો આગળ વધવું છે. હવે ચલો અહીંયા હવે JEE માં પરીક્ષાઓ વર્ષમાં 2 વખત મિનિમમ લેવાતી હોય છે અને ઓનલાઈન ના કારણે દરરોજ પેપરો જે હોય એ થોડા જુદા જુદા હોય છે, જેને કારણે આપણે આમાં વધુ પ્રેક્ટિસ 2020 ના પ્રશ્નોની છે આ બધી. તો એમાં છે આગળ હવે નીચે આપેલા સંકીર્ણોને તેમની ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. અહીંયા ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ, ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો એવું પૂછ્યું છે આપણને. ચલો હવે ફરી એકવાર આપણે આવું છે એક પછી એક આપણે Cr H2O 6 ટાઈમ Br2. ચલો વિકલ્પ આપેલા છે એમાં એક આ છે. ચલો બીજું આપેલું છે આમ નીચે જ લખતો જાઉં છું. બીજું આપેલું છે Na4 FeCl6 ટાઈમ. ચલો ત્રીજું આપેલું છે Na3 FeC2O4 ટ્રાઇસ. ચલો ચોથું આપેલું છે એમાં EP4 ટાઈમ્સ N ટ્વાઇસ અને ચોરસ છે COCl4 ટાઈમ્સ. ચલો આ ચાર ઉદાહરણો આપેલા છે અને આપણને ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ એવું કહ્યું છે. તો દરેકની રચના જોવી પડશે. અહીંયા પહેલા તો ક્રોમિયમનો ઓક્સિડેશન સ્થિતિ નક્કી કરો. જો F2 તો તટસ્થ લિગેન્ડ, Br2 હોવાથી Z બરાબર +2, Z +2 તો એ Cr ની ઓક્સિડેશન સ્થિતિ થઈ ગઈ. આમાં Cr2+ છે. ચલો Cr2+ હોય તો ઇલેક્ટ્રોન રચના શું હોય વિચારી લો. Ar પછી 3D જે છે એમાં ફોરેસમાં કેટલા ઇલેક્ટ્રોન હોય વિચાર. એમાં મૂળ ઇલેક્ટ્રોન રચના Ar24, આમાં Cr માં 24 માટે Ar3D5 4s1. પણ હવે +2 બનાવવાનું છે આપણે. તો +2 બનાવવા માટે 4s માંથી એક ગયો હોય, 3D માંથી એક ગયો હોય એટલે 3D માં 4 ઇલેક્ટ્રોન થાય. ચલો 3D ની કક્ષકો કહીએ તો એ 5 કક્ષકો 5 પણ ઇલેક્ટ્રોનની સંખ્યા મેં કહ્યું એ 4. ચલો અહીંયા H2O નિર્મલીકરણ છે એટલે આમાં પુનઃ ગોઠવણી કેવું નહીં થાય.
હવે ચલો સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લેવાની? તો સંકરણમાં 6 કક્ષકો ભાગ લેશે. ચલો આ 6 કક્ષકો મેં દોરી દીધી. ચલો એ દરેકમાં ઇલેક્ટ્રોન યુગ્મો જે છે લિગેન્ડના હોવાના આ રીતે બતાવી દેવાના. અહીંયા સંકરણ કયું થયું કેવા છે? જે sp1 છે, p3 છે, 4d3 2 છે એટલે sp3d2 સંકરણ છે. આપણે અહીંયા mu સાથે મતલબ છે ચુંબકીય ચાર્જ માત્રા 4 આયનિક ઇલેક્ટ્રોન છે n બરાબર 4. તો n બરાબર 4 હોય તો mu ગણી કાઢીએ તો રૂટ ઓફ n કૌંસમાં n પ્લસ 2bm તો આ 4 ને 6 24 રૂટ 24 થશે. ચલો બીજા ઉદાહરણ ઉપર આવીએ છે. બીજામાં પણ પહેલા તો ar લખી દઉં છું. n એ 4 છે માટે ચોરસનો વીજભાર -4. ચલો ચોરસનો વીજભાર -4 Cn -1 એમાં 6 માટે Fe2+ છે. Fe2+ હોય એટલે 3d માં 6 ઇલેક્ટ્રોન હોય. ચલો 3d માં 6 ઇલેક્ટ્રોન છે, લિગેન્ડ પ્રબળ છે માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ જશે જેથી 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જવાના. 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જવાના માટે હવે 3d ની ખાલી થયેલી 2 કક્ષકો સંકરણમાં ભાગ લેશે. ચલો હવે 3d ની 2 ખાલી થયેલી કક્ષકો સંકરણમાં ભાગ લઈ લીધો એટલે હવે કહેવાશે d2sp3. ચલો હવે ઇલેક્ટ્રોન લખતો નથી હોય પણ અંદર ધ્યાન રાખજો આ બધા ઇલેક્ટ્રોન હોય. ચલો આ સાયનાઇડ છે પ્રબળ લિગેન્ડની હાજરીમાં d2sp3 સંકરણ થયું પણ હવે n બરાબર 0 માટે mu બરાબર 0. ચલો આની વાત કરીએ. Na3 છે. ચલો Na3 આ ક્રોસ થાય z તો z-3. ચલો z-3 છે તો હવે આની અંદર આ દ્વિધ્રુવીય લિગેન્ડ છે -2 વિભાગ ધરાવે 3 × 6 માઈનસ માટે Fe3+ થઈ ગયો. આ કેવો થયો? ચલો Fe3+ હોય તો 3d માં 5 ઇલેક્ટ્રોન હોય. 3d માં 5 ઇલેક્ટ્રોન અને આ લિગેન્ડ પ્રબળ છે. પ્રબળ લિગેન્ડ હોવાથી 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોનની 5 ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે એટલે 2 કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન, એક કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. ચલો એવા પણ આ 6 સવર્ગાંક છે કારણ કે લિગેન્ડ ભલે બે છે સવર્ગાંક 6 છે માટે 6 કક્ષકો વચ્ચે જ સંકરણ થવું જોઈએ માટે એ પણ d2sp3 સંકરણ છે. ચલો d2sp3 સંકરણ પણ એમાં n બરાબર 1 થયું માટે mu બરાબર આપણે રૂટ ઓફ 1 કૌંસમાં 1 + 2 બરાબર √3 થશે. ચલો છેલ્લું છે એના પર આવીએ છે. આ ઇથિલિન આ ઇથાઇન છે. ઇથાઇન 4 ટાઈમ્સ છે n છે એટલે આ ટ્વાઇસ જેમ એમોનિયમ આયન હોય છે NH4+ એમોનિયમ આયનની જેમ એમાં 4 હાઇડ્રોજન દૂર થયા હોય નાઇટ્રોજન સાથેના 4 હાઇડ્રોજન જે એમોનિયમ આયનમાં હોય 4 હાઇડ્રોજન દૂર થઈને 4 ઇથાઇલ ગ્રુપ જોડાઈ ગયા છે ઓર થશે પણ આ ટ્વાઇસ છે માટે આનો z થશે a-2. ચલો z-2 તો CO2+ છે. ચલો CO2+ એટલે 3d માં 7 ઇલેક્ટ્રોન લિગેન્ડ નિર્બળ છે માટે 3d ના 7 ઇલેક્ટ્રોન એમને બને. ચલો 7 ઇલેક્ટ્રોન ની રચના બતાવી દો તો 1 2 3 4 5 6 અને 7. ચલો હવે સંકરણ જે થવાનું એ કયું ગણીશું બોલો? તો હવે આમાં 3d ઉપલબ્ધ નથી માટે 4 જોઈશે. આમાં 4 કક્ષકો જોઈશે તો s ની 1 p ની 3 એટલે હવે થઈ ગયું sp3 સંકરણ. ચલો અહીંયા 1 2 ને 3 આયુગ્મિક ઇલેક્ટ્રોન માટે n બરાબર 3 માટે mu ગણી કાઢીએ તો √3 કૌંસમાં 3 + 2 એટલે 3 ને 2 5 5 તારી 15 √15. હવે જુઓ આપણે n ની સંખ્યા ઉપરથી પણ કહી શકીએ mu ના ગણ્યું હોય તો પણ જેમાં n વધુ હોવાના આયુગ્મિક ઇલેક્ટ્રોન વધુ હોવાના તેમાં mu પણ વધુ હોય. તો હવે
અહીંયા આપણને એવું કહ્યું છે ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો, તો સૌથી ઓછી ચુંબકીય ચાકમાત્રા સૌથી જે છે એ પહેલામાં ચુંબકીય ચાકમાત્રા થઈ સૌથી વધુ 4.89 pm થશે. આ જો વેલ્યુ શોધી કાઢીએ તો 4.89 pm એટલે પહેલાની સૌથી વધુ છે અને સીધું હું અહીંયા ક્રમ લખી દઉં છું 1 is greater than. ચાલો પછી કયું આવે તો √15 વાળું એટલે કે 4 is greater than, પછી આવશે 3 is greater than, પછી આવશે 2. 1 is greater than, 4 is greater than, 3 is greater than 2. ચાલો પછી છે આવો પ્રશ્ન છે લીધો Cr H2O 6 ટાઈમ Cl n આવું કરીને આપ્યું છે. સંકીર્ણ ભૌમિતિક સંકટકતા દર્શાવે છે જે AgNO3 સાથે પ્રક્રિયા કરે છે. તે સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા 3.83 bm ધરાવે છે. ચલો આ જે છે AgNO3 સાથે અવક્ષેપ આપે છે, પ્રક્રિયા કરે છે એટલે કે અવક્ષેપન પામે છે. ચુંબકીય ચાકમાત્રા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા μ બરાબર 3.83 bm છે અને તેનું IUPAC નામ જણાવો એવું કહ્યું છે આપણે. તો પહેલી તો એક વાત કે AgNO3 સાથે AgCl ના અવક્ષેપ કોણ આપે, તો જેમાં પ્રતિ આયન તરીકે Cl જોડાયેલો હોય ત્યારે પ્રતિ આયન તરીકે Cl જોડાયેલો હોવો જોઈએ. અર્થ એવો થયો એક તો એ વાત. તો AgNO3 સાથે પ્રક્રિયા કરે એટલે પ્રતિ આયન તરીકે Cl છે એવો થઈ ગયો. ચલો μ બરાબર 3.83 bm, તો જેટલો પૂર્ણાંક હોય એટલા તેના બંધારણમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન. અર્થ એવો થઈ જશે એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ગણાશે તો 3. ચલો મૂળ જે સંયોજન છે તેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 કેવો થશે ધ્યાન રાખીશું, બરોબર. તો Cr ઉપર કેટલો ચાર્જ હોય કે જેથી તેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય. હવે જુઓ H2O એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે, Cl પણ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે માટે ઇલેક્ટ્રોનની પુનઃગોઠવણી તો સંકીર્ણમાં થયેલી ન હોય અને તેથી મૂળ સંયોજન જે છે એમાં Cr જે છે એની ઓક્સિડેશન સ્થિતિ એવી હોવી જોઈએ કે જેથી તેમાં 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એમાં શું થયું હોય તો Cr24 એટલે મૂળ ઇલેક્ટ્રોન રચનાનો પહેલા વિચાર કરીએ તો મૂળ ઇલેક્ટ્રોન રચના મુજબ જો વિચારીએ તો શું થયેલું હોય વિચાર બરોબર ધ્યાન રાખજો હું શું બોલું છું. તો આવું થયું હોય Cr ઉપર જે છે Cr ની મૂળ રચના તો Ar3d5 4s1 પણ હવે એમાં 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે 4s નો ગયો હોય 3d માંથી 2 ગયા હોય એટલે 3d માં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા રહેવાના તો 3, બરોબર. માટે અર્થ એવો થયો કે Cr3+ હોવું જોઈએ. ચલો હવે જો આમાં Cr3+ હોય તો આ Cl ની સંખ્યા પણ કેટલી થવી જોઈએ 3, તો જ આ તટસ્થ બને. જુઓ Cr3+ તો આ Cl ની સંખ્યા 3 માટે હવે નક્કી થઈ ગયું કે Cl ની સંખ્યા 3 છે. Cl ની કુલ સંખ્યા શબ્દ વાપરો, કુલ સંખ્યા 3 છે. હવે એમાં કેવી રીતે બંધારણ હશે તમને નક્કી કરતા આવડવું જોઈએ. Cr3+ છે એમાં કુલ સંખ્યા 3 છે તો હવે સંકીર્ણ બનાવીએ છે. જુઓ તો એ સંકીર્ણમાં આ સૂત્ર આવું થઈ ગયું કહેવાશે CrH2O6 ટાઈમ આમ તો Cl3 પણ હવે તેની અંદર જે છે એ એવું કહે છે AgNO3 સાથે પ્રક્રિયા કરે છે, પ્રતિ આયન તરીકે Cl પણ રહેલો છે માટે હવે આગળ શું કહે છે જોજો તે ભૌમિતિક સંકટકતા દર્શાવે છે. ચાલો હવે આ પોઈન્ટ ઉમેરું છું ભૌમિતિક સંકટકતા. હવે ભૌમિતિક સંકટકતા 6 અને ટ્રાન્સ
અથવા ફેશિયલ અને મેરિડિયનલ. ચાલો સિસ અને ટ્રાન્સ બને ત્યારે શું હોવું જોઈએ? તો બે લિગેન્ડ સમાન, બાકીના લિગેન્ડ સમાન. તો હવે આપણે એવું કરી શકીએ કે આમાં Cr જે છે એની અંદર બે Cl લિગેન્ડ લઈએ અને 4 H2O લઈએ. કારણ કે સહગુણાંક એનો 6 થવો જોઈએ એટલે H2O 4 ટાઈમ્સ Cl2 લઈએ છે. જુઓ Cl2. તો હવે Cr3+ આ તો તટસ્થ -1 એવા 2 એટલે ઉપર Z થયો +1. Z+1 હોવાથી 1 Cl, તો બાકીના 2 H2O છે એ આ રીતે સ્ફટિક જળયુક્ત તરીકે આવેલા હશે. માટે Cr H2O 4 ટાઈમ્સ Cl2Cl 2H2O તરીકે આ સંયોજન હોવું જોઈએ. આ Cl પ્રતિ આયન તરીકે છે જે જેનો 3 સાથે HCl ના અવક્ષેપ આપશે. આ સંકીર્ણમાં Cr3+ આયન છે. Cr3+ આયન અને લિગેન્ડ જે છે બધા નિર્બળ છે, જેને કારણે પુનઃગોઠવણી નહીં થાય. માટે Cr3+ માં જે 3D કક્ષકમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ સંકીર્ણમાં પણ 3 અયુગ્મિત જ રહેશે. માટે એની ચુંબકીય ચાર્જ માત્રા 3.83 Vm થશે. ઉપરાંત તે ભૌમિતિક સંઘટકતા ધરાવતું હોવાને કારણે તેમાં સિસ અને ટ્રાન્સ સંઘટક બનતા હશે અને માટે બે લિગેન્ડ સમાન હોવા જોઈએ. અને તેથી આપણે 3 Cl પૈકીના 2 Cl અંદર લઈ આવ્યા. ભૌમિતિક સંઘટકતાને કારણે 3 Cl પૈકીના 2 Cl અંદર લાવ્યા. માટે Cr3+ Cl-1 એવા 2 4 લિગેન્ડ H2O તો તટસ્થ માટે +1 વીજભાર હોવાથી Cl1 જોડાશે અને 0.2 H2O છે. હવે આનું નામ બનાવી દઈએ. નામ માંગ્યું છે, આનું સાચું નામ કયું તે તો શું કહીશું? પહેલા ટેટ્રા એકવાર ડાયક્લોરાઇડો. ટેટ્રા એકવાર ડાયક્લોરાઇડો. પછી ક્રોમિયમ 3 ક્લોરાઇડ ડાયહાઇડ્રેટ. ચલો ફરીથી એકવાર બોલું છું. ટેટ્રા એકવાર ડાયક્લોરાઇડો. ચલો પછી ક્રોમિયમ રોમન લિપિમાં 3 પછી ક્લોરાઇડ ડાયહાઇડ્રેટ. તો એનું સાચું આયુર્વેદ નામ થશે જે અહીં આપણને બી વિકલ્પ તરીકે આપેલું છે. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ છીએ.